નમસ્કાર બાળ દોસ્તો, સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સમાં હાઇટ એન્ડ ડિસ્ટન્સમાં આપનું સ્વાગત છે. હવે અહીંયા રકમ કંઈક આવા પ્રકારની છે કે AB એક ટાવર છે અને ટાવર હંમેશા રસ્તા સાથે 90નો ખૂણો બનાવે, એટલે એની સામેનો બાજુ છે એને આપણે કર્ણ કહીએ અથવા તો હાઇપોટેનસ કહીએ. હવે એસી છે, કર્ણની લંબાઈ આપેલી છે 40 મીટર છે અને થીટા બી થી સી ઓબ્જેક્ટ છે, એનાથી આ જે એ બિંદુ સાથે ટચ થાય છે ત્યારે એ થીટા જે બનાવે છે એ 30 ડિગ્રીનો બનાવે છે. તો તમારે ટાવરની ઊંચાઈ ગોતવાની છે. હવે અહીંયા તમે જુઓ તો આ જો થીટા હોય તો આ એની અપોઝિટ સાઈડ છે, અપોઝિટ સાઈડ, અને આ જે છે એ હાઇપોટેનિયસ છે. અપોઝિટ અને હાઇપોટેનિયસ બેમાંથી એક વસ્તુ ગોતવાની હોય ત્યારે આપણને કામ લાગે છે સાઇન, કારણ કે સાઇનનું સામે ભાગ્યા કર્ણ એટલે કે અપોઝિટ બાય હાઇપોટેનિયસ. ધેરફોર sin 30 is equal to AB by AC. sin 30 ડિગ્રીની કિંમત આપણને ખબર છે 1/2 આવે છે અને AB આપણને ટાવરની ઊંચાઈ ખબર નથી પણ AC ખબર છે કે 40 મીટર છે. ધેરફોર AB is equal to 40/2. 40/2 એટલે 20 મીટર અને 20 મીટર એટલે અહીંયા આવશે AC અને સોરી રાઈટ AB. AB ટાવર છે તો ટાવરની લંબાઈ 20 મીટર, હાઇટ ઓફ ટાવર. દોસ્તો, ક્યારે સાઇન થીટાનો ઉપયોગ કરવો, ક્યારે કોસ થીટાનો ઉપયોગ કરવો, ક્યારે ટેન થીટાનો ઉપયોગ કરવો, કે આપણને આપેલી અને શોધવાની છે જે પરિસ્થિતિ એના પરથી આપણે નિર્ણય લઈ શકીએ. બાળ દોસ્તો, જો સમજાણું હોય, ગમ્યું હોય તો લાઈક તો બને છે.